पहली बार जब प्यार किसी से होता है। આજે ટિફિન કરી દીધું તમે? કેમ ના કરું ગાડી? તું મને આટલું બધું પ્રેમથી બનાવી આપતી હોય તો હું કેમ ના જમું? આ શાક કેટલું સરસ બન્યું હતું, સાચું બોલજો. જોરદાર શાક બન્યું હતું, એમ બહુ મજા આવી ગઈ એમ. શેનું શાક હતું એ કહો. બોલો ફટાફટ, આટલી બધી વાર શેની લાગત તમારે? અરે તે જે બનાવ્યું તું શાક તને યાદ નહીં? તું મને પૂછું છું. શું યાદ નહીં? પણ મને તો યાદ છે કે તમે બોલો કે શેનું બનાવ્યું હતું. અરે તે જે શાક બનાવ્યું હતું એ જોરદાર હતું. એના જોડે રોટલી ફુલકા મસ્ત ઘી બી લગાવીને તે આપી હતી ને, જોરદાર હતી. રોટલી તો હું રોજ બનાવું છું. હું શાકનું નામ પૂછું છું, નામ મને ફટાફટ કહી દો. અલ્યા પણ બપોર 12 વાગે જમ્યો તો, મને કેમનું યાદ હોય? 2-4 વર્ષ પહેલા નતા જમ્યા તો યાદ ના? 8 કલાક પહેલા જ તમે જમ્યા હતા. અરે એ પછી હું કેટલું બધું યાર કામ કર્યું, હું ભૂલી ગયો છું. હું યાદ કરું વીરમાં ગળા ઊંધી તો સર ટીંડોળાનું શાક હતું. ટિંડોળાનું જો આટલા તું નામ હું ભૂલી ગયો તો. ટિંડોળાનું ટીંડોળાનું શાક નતું. આજે મેં તુરિયાનું શાક બનાવ્યું હતું ને, એમ કીધું તો ટીંડોળા ક્યાંથી આયા? એટલે તુરિયન ટિંડોળા એક હરખું નહીં, સેમ સેમ. ગોળાન ગધેડું, તમને તો બધું એક જ લાગે છે. ઉલ્લુ ના બનાવો. ટિફિન ક્યાં જાય છે, કોણ ખાય છે, મને કહો. અરે હું જ કહું છું ભાઈ, પેટ ભરીને કહું છું. તો યાદ કેમ નહીં? અરે યાદ એટલે મને અને ટિંડોળા મને તમારી પર શંકા હતી. 4 દિવસ પહેલા ભૂલમાંથી શાકમાં મીઠું મારથી વધારે પડી ગયું. તો મેં વિચાર્યું કે ઘરે આવીને કીધું કેમ ના, નહીં? એટલે- મીઠું વધારે પડી ગયું. અરે એમાં એવું હતું કે મેં કીધું જો તું મારા માટે સવાર ઉઠીને આટલું બધું મજૂરી કરી શાક બનાવતી હોય, હું તને આઈને ફરિયાદ કરું, સારું લાગે? હવે દયા બનવાની જરૂર નહીં. 4 વર્ષ પહેલા તો બધું લાગતું હતું, ખારું તીખું ગળ્યું બધું, અને હવે નહીં લાગતું. હવે- મને શંકા છે તમારી પર. ના, ના. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.